મિત્રો, આજે હું બીજી વેલ્થ ક્રિએટર કંપની કલ્યાણી સ્ટીલની વાત કરવાનો છું. આ કંપની બાબા કલ્યાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. આ કંપનીનો શેર્સનો પબ્લિક ઇસ્યુ 1983માં આવ્યો હતો અને તે સમયે 100 શેર્સ જે 1000 રૂપિયામાં લીધા હતા તેની આજની માર્કેટ કેપ પ્રમાણે જોઈએ તો 4,70,000 રૂપિયા થયા છે. હવે કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરું તો કંપનીના ફંડામેન્ટલ્સ પ્રમાણે 1981 કરોડનું ટર્નઓવર હતું. માર્ચ 25માં 256 કરોડનો નેટ પ્રોફિટ હતો અને કંપનીની શેર મૂડી 21.86 કરોડ છે. એટલે એનો EPS 58 આવ્યો હતો. એટલે કંપનીએ તેના શેરહોલ્ડર્સને તેના સતત વધતા જતા પ્રોફિટ માર્જિન અને ગ્રોથનો લાભ કેવી રીતે મળ્યો તો કંપનીએ તેના શેરહોલ્ડર્સને એક વાર બોનસ શેર અને એક વાર પ્રોફિટ આપ્યું છે. હાલમાં કંપનીના શેર્સની ફેસ વેલ્યુ 5 રૂપિયાની છે. કંપનીના શેર્સ છે તે 780 શેર્સ જેવા થયા છે અને તેનો માર્કેટ કેપ છે એ 3,800 કરોડ જેવું છે. બુક વેલ્યુ 402 જેવી છે. એટલે મને વાત કરવી હોય તો શેર હોલ્ડિંગ પેટર્નમાં તો પ્રમોટર્સ પાસે 64.70% શેર છે. EII પાસે 10.43 છે. FII પાસે માત્ર 2.17% શેર છે અને 17% શેર ઇન્ડિયન પબ્લિક પાસે છે. એટલે આવી નાની નાની કંપનીઓએ પણ ઓવર ધી પીરિયડ શેરહોલ્ડર્સના પૈસા બનાવ્યા છે અને જે ડિવિડન્ડ મળે એ જુદું. તો આમ જોવા જઈએ તો કંપનીના શેરહોલ્ડર્સને અરાઉન્ડ 40-45 વર્ષમાં 470 ગણા પૈસા થયા છે. આમ નાની નાની કંપનીઓએ પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરેલું છે. થેન્ક યુ.